રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલ અર્જુન જ્વેલર્સના કેશિયર દ્વારા છે તે અર્જુન જ્વેલર્સના ગ્રાહકો સાથે 1.99 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ અર્જુન જ્વેલર્સ દ્વારા નોંધાવવામાં આવી છે। જી ચોક્કસથી જે દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું આ શહેરના મવડી ચોકડી નજીક આવેલા અર્જુન જ્વેલર્સના છે કે જે આગળ કેશિયર તરીકે કામ કરતો હિતેશ પરમાર નામનો જે શખ્સ છે તે અહીંયા કેશિયર તરીકે નોકરી કરતો હતો, પરંતુ જે અર્જુન જ્વેલર્સમાં ગ્રાહકો છે જે સોનાની ખરીદી માટે આવતા હતા આને લોભામણી સ્કીમો આપીને તેમની સાથે કરોડ એટલે કે 1.99 કરોડ રૂપિયાની છેતરપિંડી છે તે તેના દ્વારા કરી નાખવામાં આવી છે ને તે બાદ તે હિતેશ પરમાર નામનો વ્યક્તિ છે તે ફરાર થયો છે। આ સમગ્ર મામલે રાજકોટ શહેરના તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ છે તે નોંધાઈ છે। અર્જુન જ્વેલર્સના જે રીતના મનીષ પટેલ દ્વારા છે તે આ ફરિયાદ આખી નોંધાવવામાં આવી છે। ગ્રાહકો પાસે જે રીતના પૈસાની ઉઘરામણી છે તે આ વ્યક્તિ છે તે કરતો હતો અને ત્યારબાદ જે સમગ્ર મામલો છે તે સામે આવતાની સાથે જ ખુદ અર્જુન જ્વેલર્સના મનીષ પટેલ દ્વારા છે તે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ગ્રાહકો પૈસા અંગે જ્વેલર્સ પાસે ઉઘરાણી કરવા આવતા સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો। હિતેશ પરમાર છે તે અહીંયા નોકરી કરતો હતો અને ગ્રાહકો પાસેથી આ રીતના પૈસા છે તે લાલચ આપીને ઉઘરાણી કરતો હતો। તે બાદ હિતેશ પરમાર છે તે ફરાર થઈ જાય છે ને ત્યારબાદ જે ગ્રાહકોના પૈસા છે જે અહીંયા સલવાયા હતા તે તમામ ગ્રાહકો છે તે પૈસા પરત લેવા અર્જુન જ્વેલર્સના મનીષ પટેલ પાસે પહોંચે છે ને ત્યારે સમગ્ર મામલો છે તે સામે આવે છે, પરંતુ ત્યારબાદ એ આરોપી તો ફરાર થઈ ચૂક્યો હોય છે। એટલે કે જે લોકોના પૈસા ગયા છે તે લોકો અહીંયા ઉઘરામણી માટે વારંવાર આવતા હતા। ત્યારબાદ હવે આ સમગ્ર મામલે છે તે ફરિયાદ નોંધાઈ છે। હવે આ કરોડો રૂપિયાનું કરીને જે જતો રહ્યો છે હિતેશ પરમાર, ત્યારે આને પોલીસ ક્યારે પકડે છે તે જોવું અતિ મહત્વનું રહેશે। કેમેરા પર્સન સંજય કાલાવડિયા સાથે સાહિલ ચપ્પા, આવર, રાજકોટ।